મારા પ્યારા સબસ્ક્રાઈબર, તમારું સ્વાગત છે અમારા આજના એક નવા વ્લોગમાં. તો અત્યારે જે ઉઠ્યો, નાસ્તો કર્યો અને હું તમને વસ્તુ બતાવું. આજે અત્યારે બેન તો પહેલી વાર આટલા વાગ્યામાં હવારના વહેલા પોરમાં લખે છે. આજે થોડુંક લખવાનું લેસન વધારે આવી ગયું હતું, એટલે અત્યારે ઉઠી બસ લખવાનું ચાલુ કરી દીધું છે. અને હું તો તેને પૂછું કે આજે કેટલું લખવાનું છે. આજે લખવાનું કેટલું બાકી છે? મારે તો ઘણું બધું આવી ગયું, હોમવર્ક છે એટલું કરવાનું છે, વધારે જ આવી ગયું છે કાંઈ તો. મને તો એમ જ લાગે કે આજે લેસન પૂરું નહીં થાય, તો એ જોયા આજે લેસન પૂરું કરીને જાય સ્કૂલે કે નહીં. તો અત્યારે ગાઈઝ પૂર્વસાબેનનું એક સ્કૂલે પોપટ થઈ ગયું છે. અહીંથી ને બુક હવાની પૂરી કરીને લેસન કરીને ગઈ, મોડેકથી ગઈ આજે થોડીક, તોય અત્યારે જોવો એની આજે બુક જ ચેક ન કરી સ્કૂલે. આજે બુક ચેકિંગના મેડમ જ જે હતા એ નહોતા આવ્યા, એટલે પૂર્વસાબેન આજે મહેનત કરી, ઓમ સફળ ઓમ નિષ્ફળ. તો અત્યારે દેવભાઈ અહીંયા 2+ નાખી દીધું અને મેં એની ઉપર 4+ નાખેલા. આપણા પૂર્વસાબેન જઈએ એ પૂરેપૂરા 6 કાર્ડ લઈ લીધા છે. મને તો નથી લાગતું પૂર્વસારી ગેમ જીતે. અત્યારે તો બસ હું જ ગેમ જીતો કરું. દેવની આમ તો 2 જ કાર્ડ બાકી ગયા અને મારે હજી 4 કાર્ડ બાકી. આપણે એની ઉપર કંઈક ચડાવી દેવું 2+, 4+, આપણે ગેમ જીતી જાય. ઓકે ગાઈઝ, તો આપણી પાસે છેલ્લા 2 કાર્ડ રહ્યા છે, તમને બતાવું હું. અને આ 2 તમારે સામું જોઈએ ને ખબર નથી મારી પાસે શું કાર્ડમાં હે. દેવભાઈ પાસે જો એનું રિવર્સ બતાવી દીધું ભૂલમાં. એક કલર ચેન ને પીળો હતો તો મેં 2 મેલી દીધું હે. તો હવે પૂર્વસાબેન અને દેવભાઈ 2 વચ્ચે ગેમ હે. હું તો જો કે ગેમ જીતી ગયો. તો ત્યાં દેવભાઈએ 2+ નાખી દીધું અને પૂર્વસાબેન માથે એને મતું એને નહીં હોય કાર્ડ 2+ નાખ્યું. તો તે પૂર્વસાબેન હલવાઈ ગયા પાછા બીજી વાર અને એને પાછા 4 કાર્ડ ઉપાડવાના આવ્યા છે. તો ત્યાં પૂર્વસાબેન પાસે તમે જોઈ શકો કેટલા કાર્ડ છે અને દેવભાઈ પાસે ખાલી ઓનલી 5 થી 6 જ કાર્ડ છે. તો હવે આ ગેમમાં તો પૂર્વસાનું મારું પાકું છે, હું જીતી ગયો. અને સેકન્ડ નંબર ઉપર જોઈ પૂર્વસ આવે કે દેવ આવે છે. એ કાઈ વાંધો નહીં, જોઈ લે કોણ આવે. મોટી મોટી કરતા હતા, હું જીતી જોઈ લઉં. પછી એની પાસે હજી 3 કાઢે અને દેવભાઈ કોરા થઈ ગયા. હવે એની પાસે કાંઈ કાર્ડ જ નથી. જો કે પહેલા નંબરે હું, બીજા નંબરે દેવ અને પુરુષા તો હારી જ ગઈ આજના. જોઈ શકો છો ને અત્યારે તમે રિએક્શન જોઈ શકો. પેલા બોલ વધારે કરતી હતી પણ અત્યારે હવે હારી ગઈ છે એટલે ખાલી દાંત જ કાઢે. ઓકે ગાઈસ, તો અત્યારે ફાઇનલી અત્યારે બગીચા પહોંચી ગયા છીએ. તો હું આર્યન અને મિત એની આવી ગયા છીએ. કાલે બગીચે ગયા એમ. આ તો એક બીજો બગીચો તમે જોઈ શકો. અને એ બી અહીંયા એની રીતના એક ફોનમાં વાત કરે ને એક મોબાઈલમાં રીલું જોવે છે. તો અત્યારે પહોંચી ગયા છીએ બગીચે અને હું તમને આગળનો બગીચો બતાવું. ઓકે ગાઈસ, તો અત્યારે આર્યનભાઈ ચેલેન્જ આપી દીધો મને મિતને કે કોણ વધારે પુલઅપ મારી શકે. તો ચેલેન્જ એક્સેપ્ટ કર્યો આપણે. તો બતાવી દે કેટલા પુલઅપ કર્યા. ગાઈસ, તો અત્યારે હું ને મિત 2 પુશઅપ માર્યા. ફાઇનલી હું જીતી ગયો. મેં કરતાં 4 પુશઅપ વધારે માર્યા. અને અત્યારે બસ અમે 2 ઉતર્યા અને આર્યનભાઈ આપણા તમે જોઈ શકો હો વ્હીલ ફેરવાનું ચાલુ કરી દીધું. તો કોઈ ડ્રાઈવરની જરૂર હોય તો કહેજો. આર્યનભાઈ નવું બાઉન્સરનું મૂકીને ડ્રાઈવરનું ચાલુ કર્યું છે. ઓકે ગાઈસ, તો અત્યારે ફાઇનલી હવે રેસ્પોન્સિબિલિટી કરે છે જોઈ શકો. ઓકે, તો અત્યારે હું રેસકોર્સના ગાર્ડનથી ઘરે આવી ગયો હું. તો રસ્તામાં હું તમને ડેઈલી કહેતો હોઉં, ડેઈલી બ્લોગ જોવો તો ખબર હશે કે રસ પીવો, તાજા રહ્યો. તો તમારે રસ પીવો જરૂરી છે. હું તો મારા ઘર માટે અત્યારે રસ લઈને આવી ગયો હું, મારા બેન માટે અને મારા મમ્મી માટે. તો તમને જો મારો વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઉપર ક્લિક કરી દેજો, જેથી તમને મારા ડેઈલી બ્લોગ મળતા રહે. અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. તો મળી પછીના બ્લોગમાં.